નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. હિંમતનગર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની સાથે મહત્વના 5 પદાધિકારીઓના નામોની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. નવા પદાધિકારીઓના નામોની જાહેરાત થતાં જ કલેક્ટર કચેરી અને પાલિકા ભવન ખાતે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ પદ માટે ઓબીસી અનામત બેઠક પરથી અરુણા કડિયાના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જ્યારે પાલિકાના ઉપપ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠવાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના વિકાસ કામોની દેખરેખ રાખતી સૌથી મોટી કમિટી એટલે કે કારોબારી સમિતિના ચેરમેન પદે રાહુલ પટેલની વરણી કરવામાં આવી છે. આ ત્રણેય નામોની જાહેરાત થતાની સાથે જ સાથી સભ્યો અને સમર્થકોએ તેમને પુષ્પગુચ્છ આપીને વધાવી લીધા હતા. નગરપાલિકાના આંતરિક વહીવટ અને સંગઠનને મજબૂત રાખવા માટે પણ ભાજપ હાઈકમાન્ડ દ્વારા 2 મહત્વની નિમણૂકો કરવામાં આવી છે, જેમાં શાસક પક્ષના નેતા તરીકે શશિકાંત સોલંકીની પસંદગી કરાઈ છે, જ્યારે પક્ષના આદેશોનું પાલન કરાવવા માટે અને શિસ્ત જાળવી રાખવા માટે દંડક તરીકે રાજેન્દ્ર શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી પ્રદેશના હોદ્દેદારશ્રીઓ તેમજ સાબરકાંઠાના જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને ધારાસભ્યશ્રી, સંસદશ્રી અને હિંમતનગર શહેરના હોદ્દેદારશ્રીઓ અને મારા સાથી સદસ્યો જેઓએ મારા ઉપર ભરોસો મૂકીને જે મને જવાબદારી આપી તે બદલ એમનો હું દિલથી આભાર માનું છું. તેમજ અમે હિંમતનગર શહેરનો ખૂબ સરસ એવો વિકાસ કરીશું સાથે રહીને, અને અમે સૌ સાથે મળીને હિંમતનગરને એક નવું નજરાણું પણ આપીશું. અને હિંમતનગર તેમજ જિલ્લાના સંગઠનના સર્વે હોદ્દેદારો સાથે રાખીને અમે સૌ સાથે મળીને કામ કરીશું. જે આગળના જે લોકોએ કામ કર્યું છે, જે અધૂરા કામ છે એ પૂર્ણ કરીશું અને હિંમતનગરના પબ્લિકમાં રહીને એમની સાથે રહીને કામ કરીશું. આજે હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જે મારી વરણી થઈ તેમાં સૌપ્રથમ હું મારા ગુરુના ગુરુ દેવનાથ મહાદેવ એમનો આભાર માનું છું. એના પછી અમારો પ્રદેશ મોવડી મંડળ અને જિલ્લા મોવડી મંડળ એમનો ખૂબ ખૂબ આભાર. મારી પર ભરોસો રાખી જવાબદારી આપી છે, અમે સારી રીતે નિભાઈએ તેની અમે પ્રદેશ મોવડી મંડળને અને જિલ્લા મંડળને પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓને અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ કે સારી રીતે અમે કામ કરીશું. જે આગળની બોડી જે વિકાસની કામ જે કર્યું એની અંદર આગળ ધપાવતા વિકાસની પ્રગતિ હંમેશા આગળ ચાલતી રહેવાની, એની અંદર અમે પણ પૂરક બની અને શહેરીજનો સાથે રાખી જેટલું સારું કામ થાય એટલું કરવા અમે પૂરેપૂરા કટિબદ્ધ છીએ. અને મારી સાથી જે મિત્રો જેટલા હતા અહીંયા 36 આજે એ બધા લોકોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમની સાથે રહી અને વિરોધ પક્ષની પણ સાથે રહી અને શહેરનું જે સારું થાય કામ એવું અમે પૂરેપૂરા કરવા માટે કટિબદ્ધ છીએ. અને આપ સૌનું ખૂબ ખૂબ મીડિયાનો આભાર માનશું. અમે મીડિયાએ પણ અમને કવરેજ આપ્યું અને મીડિયાનો પણ જે પણ પ્રશ્નો હશે શહેરને લગતા જે પણ સારું થઈ શકે, સર્વશ્રેષ્ઠ થઈ શકે એના માટેના પૂરેપૂરા અમે બધા સભ્યો કટિબદ્ધ થશું એવી ખાતરી આપે છે. જય હિન્દ, જય ભારત. ઉલ્લેખનીય છે કે હિંમતનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય દેખાવ કરીને બહુમતી મેળવી છે. વિજેતા બનેલા તમામ હોદ્દેદારોએ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો અને હિંમતનગર શહેરના પડતર પ્રશ્નોના નિકાલ માટે તેમજ વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નેતૃત્વમાં હવે હિંમતનગરના વિકાસની નવી સફર શરૂ થવા જઈ રહી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.